जम्मू काश्मीर में पीएम मोदी आज चिनाब ब्रिजનું लोकार्पण કરશે। जी हाँ, विश्वના સૌથી ઊંચા બ્રિજનું लोकार्पण आज प्रधानमंत्री नरेंद्र मोदीના हस्ते। प्रधानमंत्री नरेंद्र मोदी विश्वના સૌથી ઊંચા બ્રિજને દેશને સમર્પિત કરશે। चिनाब रेलवे ब्रिज आधुनिक एंजीनियरिंगનો એક અદ્ભુત ચમત્કાર છે। વેપાર, પર્યટન, ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપવાનું કામ આ નવો બ્રિજ કરશે। चिनाब ब्रिज उपरांत पीएम मोदी अंजी पुलનું પણ લોકાર્પણ કરવાના છે। પરંતુ હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો લાઈવ જમ્મુ કાશ્મીરના चिनाब બ્રિજની સમગ્ર કેવી રીતે નિર્માણ થયું તે માહિતીથી અવગત થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેમ કે એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો જે આ બ્રિજ તરીકે ઉભરીને સામે આવ્યો છે। કહી શકાય કે ભારત દેશની યશકલગીમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, જેમાં સૌથી ઊંચા બ્રિજનું નિર્માણ ભારતમાં થયું છે। જમ્મુ કાશ્મીરનો આ चिनाब બ્રિજ જે એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ તો જમ્મુ કાશ્મીરમાં પહોંચી ચૂક્યા છે। તેમના જ હસ્તે લોકાર્પણ આ બ્રિજનું આજે થવાનું છે। કેવી રીતે આ બ્રિજ બન્યો, કેવી રીતે પૂરી દુનિયામાં એક અદ્ભુત અને શ્રેષ્ઠ નમૂનો બનીને તૈયાર છે તેની માહિતીથી અવગત થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સાથે જે કારીગરોના હસ્તે અને જે એન્જિનિયર્સના હસ્તે આ પૂરો બ્રિજ બનીને તૈયાર છે તેમની સાથે પણ મુલાકાત કરી રહ્યા છે। આ બ્રિજ બનવાથી આખરે શું કંઈ ફાયદો થઈ શકે છે, કેવી રીતે તેની પણ માહિતીથી અવગત થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પણ આપને चिनाब બ્રિજની ખાસિયતો જણાવીએ તો આઈફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે આ બ્રિજ। અદ્ભુત અને અવિશ્વસનીય કામગીરી ભારતની ધરતી પર, જ્યાં નદીના તળિયાથી 359 મીટર ઊંચો આ બ્રિજ છે। પુલની લંબાઈ 1315 મીટર જેટલી છે। એટલે આ ઊંચાઈ પરથી આપ અંદાજ લગાવી શકો છો કે કેવી રીતે અદ્ભુત એક કામ ભારતની ધરા પર થયું છે। કમાનની લંબાઈ 550 જેટલી મીટર જેટલી રાખવામાં આવી છે। પુલ પર અલગ અલગ 17 જેટલા સ્પાન બનાવવામાં આવ્યા છે। આ 17 સ્પાન થકી પૂરો બ્રિજ બનીને તૈયાર છે। પુલનું અંદાજિત આયુષ્ય લગભગ 125 વર્ષનું કહેવામાં આવી રહ્યું છે। સ્ટીલનો પૂરો સ્પાન બનાવવામાં આવ્યો છે। સાથે તોફાની પવનો, ભૂકંપ અને તમામ પરિસ્થિતિ સામે લડવા માટે પણ સક્ષમ છે આ બ્રિજ। કોઈ અનિચ્છનીય ઘટના બને છે તો તેમાં પણ આ બ્રિજ પૂરી ક્ષમતાથી ખમી શકે તે પ્રકારનું પૂરી બનાવટ તેની રાખવામાં આવી છે। પુલ બનાવવાનો ખર્ચ 1486 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે। આઈફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે આ બ્રિજ, અને એટલા માટે જ चिनाब બ્રિજ પોતાનામાં જ ખૂબ જ મહત્વપૂર્ણ દેશના વિકાસ માટે બની જાય છે। નદીના તળિયાથી 359 મીટર જેટલો ઊંચો બનાવવામાં આવ્યો છે આ બ્રિજ। આ બ્રિજના દ્રશ્યો પૂરા દેશના નાગરિકને ગર્વાન્વિત કરી રહ્યા છે। આજે આ બ્રિજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના હસ્તે લોકોને અર્પણ થશે, દેશને સમર્પિત થશે, અને તેની સાથે જ એક રીતે કન્યાકુમારીથી લઈને જમ્મુ કાશ્મીરને રેલવે થકી જોડવાનું એક સપનું હતું તે चिनाब બ્રિજ થકી પૂર્ણ થશે। તો હાલ તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, જ્યાં વિશ્વના સૌથી ઊંચા બ્રિજની બનાવટ કઈ રીતે થઈ, કેટલી મહેનત લાગી, તેની ખાસિયત શું છે, કેવી રીતે દેશના વિકાસમાં આ બ્રિજ ખૂબ જ મોટી ભાગીદારી આપવાનો છે, તે તમામ માહિતીથી અવગત થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી।